હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી તારીખ 15/4/2025 જિલ્લા શિક્ષણ સમિતિ ઈડર સાબરકાંઠાનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। તો અહીં કાઉન્સમાં આપેલા છે પ્લીઝ, યોર, એન્ડ, યુ, હાવ આર યુ વગેરે શબ્દો આ ખાલી જગ્યામાં મૂકી અને સંવાદ પૂર્ણ કરવાનો છે। પ્રશ્ન 2, સ્પેલિંગ પૂર્ણ કરો। તો અહીં આપણને અમુક શબ્દ અને ખાલી જગ્યા આપેલી છે, તો આપણે તે અંદર પૂર્ણ કરવાનો છે એ શબ્દો। પ્રશ્ન 3, ફકરો વાંચો અને પ્રશ્નોનો જવાબ લખો। આ ફકરો આપેલો છે તેનું આપણે વાંચન કરવાનું છે અને તેના પરથી આ 3 પ્રશ્નો આપેલા છે તે ફકરામાંથી શોધીને તેના જવાબો અહીં લખ્યા છે। પ્રશ્ન 4, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો। આ 4 વાક્યો આપેલા છે, તો ચારેય વાક્યોનું સરસ રીતે આપણે અનુલેખન કરવાનું છે। પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી 3 વાક્યો લખો, ગમે તે એક। અહીં એલિફન્ટ લખ્યું છે, તો એના વિશે આપણે વાક્યો બનાવવાના છે, તો આ વાક્યો બનાવ્યા છે અમે। પછી એક આ પેરોટ, તો એના શબ્દો લખ્યા છે અને આપણે તે શબ્દો પરથી વાક્યો બનાવવાના છે। પ્રશ્ન 6, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો એ શબ્દો આપેલા છે હુ, વોટ, વેન, વેર, તો આ ખાલી જગ્યામાં એ શબ્દો લખવાના છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન 7, ખાલી જગ્યા પૂરો। અહીં પણ આ શબ્દો આપેલા છે, તો એ શબ્દો લખી અને આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન 8, એન્ડ, બટ, ઓરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યામાં બટ આવશે, બીજી ખાલી જગ્યામાં ઓર આવશે, ત્રીજીમાં એન્ડ આવશે। પ્રશ્ન 9, વાક્યો વાંચો અને ભૂતકાળ એટલે ગઈકાલની પ્રવૃત્તિ નોંધો। તો અહીં આપણે આ વાક્યો લખેલા છે અને તેના પરથી ભૂતકાળ એટલે કાલની પ્રવૃત્તિ કરી હોય એ પ્રવૃત્તિના વાક્યો અહીં લખ્યા છે। પ્રશ્ન 10, વિરુદ્ધાર્થી શબ્દો લખો। અપ તો ડાઉન, વિન, લોસ, કમ, ગો, રાઈટ, રોંગ। તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। તો તમને જો આ વિડીયો ગમ્યો હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।